વલસાડમાં બેફામ કન્ટેનરનો એક વિડીયો વાયરલ થયો। કન્ટેનરે બાઇક ચાલકને અડફેટે લીધો, રસ્તા પર બેફામ રીતે વાહન ચલાવ્યું। વલસાડ જિલ્લામાં હાઈવે પર બેફામ રીતે દોડતા એક કન્ટેનરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સતત વાહનોની અવરજવર વચ્ચે એક કન્ટેનર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી કન્ટેનર ચલાવી પોતાની સાથે હાઈવે પરથી આવતા જતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના પણ જીવ જોખમમાં મૂક્યા હતા। આ કન્ટેનર ચાલકે પૂર ઝડપે વાહન ચલાવ્યું। આ દરમિયાન સામેથી આવતા જતા વાહનો માટે જોખમ ઊભું થયું। એટલું જ નહીં, બેફામ રીતે કન્ટેનર ચલાવતા આ ચાલકે પસાર થઈ રહેલા એક બાઇક ચાલકને પણ અડફેટે લીધો। આથી તે બાઇક સાથે રોડ પર પટકાયો હતો। જો કે સદનસીબે બાઇક ચાલકનો જીવ બચી ગયો। આ કન્ટેનર ચાલકના બેદરકારી ભર્યા ડ્રાઇવિંગના દ્રશ્યો પાછળથી આવતા અન્ય એક બાઇક ચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કર્યા। વાયરલ થઈ રહેલા આ વિડીયો વલસાડના ધરમપુર રોડનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ન્યૂઝ 18 આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। હવે નવસારીમાં પણ અકસ્માતનો બનાવ બન્યો। નેશનલ હાઈવે 48 પર આ બનાવ બન્યો, જ્યાં બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો। અકસ્માતમાં 10 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માત કરી ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરતા મજૂરોને લઈ જતી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો। ઓવરટેક કરતી વખતે કન્ટેનરનો પાછળનો ભાગ બસ સાથે અથડાતા અકસ્માત થયો હતો। તમામ લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। નવસારી ગ્રામ્ય પોલીસ અને સ્થાનિક પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી। અકસ્માતના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો। નેશનલ હાઈવે 48 નવસારી પર આ બનાવ બન્યો, જ્યાં અકસ્માત કરી અને ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। બસ અને કન્ટેનર વચ્ચે આ અકસ્માત થયો। બસમાં સવાર જે મુસાફરો હતા તેમાંથી ઘણા મજૂરો હતા જેમને ઈજા પહોંચી છે। 10 થી વધારે લોકોને ઈજા પહોંચી છે। આ ઘટનાને કારણે અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા પણ એકત્ર થયા હતા અને હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો। ડાંગમાં બોટમાં જોખમી સવારીનો એક વિડીયો વાયરલ થયો છે। બોટમાં મસ્તી કરતા પ્રવાસીઓ નજરે પડ્યા। જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? સર્પગંગા તળાવમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈને ચર્ચાઈ રહ્યું છે। હાલ તો બોટમાં જોખમી સવારીનો આ વિડીયો તમે જોઈ શકો છો। ડાંગનો આ વિડીયો છે। બોટમાં મસ્તી કરતા પ્રવાસીઓ દેખાઈ રહ્યા છે। અહીંયા સલામતીના કોઈ જ પ્રકારના બંદોબસ્ત નથી અને જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? સર્પગંગા તળાવના આ દ્રશ્યો, આ વિડીયો છે, પ્રવાસીઓની સુરક્ષાને લઈને એક સવાલ પેદા કરે છે। છોટાઉદેપુરમાં બીજા માળેથી પટકાતા મજૂરનું મોત થયું। ધાબાનું સેટિંગની કામગીરી વખતે આ ઘટના બની। સેટિંગ બાંધતી વખતે ટેકો હટી જતા મજૂર પટકાઈ ગયો। મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયો છે। અને સેન્ટરિંગનું કામ કરતલા। અમે ઉપર સેલિંગ પર હતા અને આ બીજા માળે ટેકા ટાઈટ કરતલો। ટેકો છટકી એટલે ડાયરેક્ટ દાદરના ગાડા નીચે પડી ગયેલો। અમને ખબર ન હતો નીચે રેતીનું કામ કરતલા, એ જાણ કરી અમને। કામ કરવા માટે આવ્યો હતો અને કંઈક અચાનક સ્લીપ ઠોકતા કંઈક લાભ એનો ટેકો ખસી જતા એ પડી ગયો હતો અને એનું ઘટના સ્થળે મોત થયું એવું અમને જાણ થતા અમે કનાસથી અહીં આવેલા છે અને અહીં આવીને જોયું ત્યારે અમારા ગામનો છોકરો પડેલો હતો અને એનું અકસ્માત થયું, મૃત્યુ થયું હતું। વડોદરામાં વર્ષો જૂનું મકાન ધરાશાયી થયું। ન્યાય મંદિર દૂધવાડા મહોલ્લાની આ ઘટના છે। ધડાકાભેર મકાન તૂટી પડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। મકાન ધરાશાયી થતા અનેક વાહનો દબાયા। તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા। કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો વડોદરામાં આ મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતું। જ્યારે આ બનાવ બન્યો ત્યારે લોકો પણ સ્થાનિકો મોટી સંખ્યામાં અહીંયા આવી પહોંચ્યા હતા। મકાન ધરાશાયી થતા અનેક વાહનો આ કાટમાળમાં દટાયા હતા। આ મકાન વર્ષો જૂનું હતું અને જર્જરિત હાલતમાં હતું અને અચાનક ધરાશાયી થયું। ન્યાય મંદિર દૂધવાડા મહોલ્લાનો આ બનાવ। શિયાળાની અસલી ઠંડી માટે હજુ પણ જોવી પડશે રાહ। ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 3 દિવસ તાપમાન ઊંચું જતા ઠંડીનું જોર ઘટશે। આગામી 3 દિવસ 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। સૌથી નીચું તાપમાન નલિયામાં 7 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હાલ માવઠાની કોઈ શક્યતા નથી। मिनिमम टेम्परेचर सौराष्ट्र कच्छ में एप्रिसिएबल फॉल रहे हुए हैं और गुजरात रीजन में नॉर्मल कोई बड़ा बदलाव नहीं आया है। सबसे कम जो तापमान न्यूनतम तापमान
नलिया में 7.0 डिग्री सेल्सियस दर्ज किया गया है। जो सेकंड लोवेस्ट है वो राजकोट में आया है 9.4 डिग्री सेल्सियस। अगले 3 दिन तक उत्तरोत्तर 2 से 3 डिग्री सेल्सियस की न्यूनतम तापमान में वृद्धि होगी और फिर उसके बाद कोई विशेष बदलाव अगले 4 दिन तक नहीं रहेगा। अगर हम रेनफॉल की बात करें तो मौसम आमतौर पर खुश्क रहने की संभावना है अगले 7 दिन तक। और अगर कोस्टल की हम बात करते हैं तो नॉर्थ गुजरात कोस्ट और साउथ गुजरात कोस्ट में जो हवाओं की डायरेक्शन है वो उत्तरी से उत्तर पूर्वी है और जो स्पीड है वो 15 से 20 नॉट दोनों कोस्ट के लिए एक्सपेक्ट किया है। जो लोकल अगर फोरकास्ट करें तो हम लोकल एयर स्ट्राइक की उम्मीद है अहमदाबाद में। और जो मिनिमम टेम्परेचर कल सुबह जो दर्ज होने की संभावना है वो अराउंड 15 डिग्री सेल्सियस के आसपास रहेगा। પતંગ રસિકો માટે માઠા સમાચાર। ઉત્તરાયણે માવઠામાં પલળી જશે પતંગ। ઉત્તરાયણને લઈને વામજાએ મોટી આગાહી કરી છે। રમણીક વામજાએ કહ્યું છે કે 12 થી 16 જાન્યુઆરીમાં માવઠું ત્રાટકશે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે। જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદનું અનુમાન છે। 21 થી 24 ફેબ્રુઆરીમાં વરસાદ પડશે। इस 5 एक के अंदर वादळी हवामान रहશે ने तारीख 12/1 થી 2016 સુધીની અંદર વિછીડો બેસવાથી મકર સંક્રાંતિની અંદર વાદળી હવામાન અમુક જગ્યાએ માવઠા। જૂનાગઢમાં મહિલાઓ બની રણચંડી। બિસ્માર રસ્તાથી ત્રસ્ત મહિલાઓએ હોબાળો મચાવ્યો। ખલીલપુર રોડ પર આવેલ ઓમનગર વિસ્તારનો બનાવ છે જ્યાં મહિલાઓએ રસ્તો બંધ કરીને વિરોધ કર્યો। અનેક વખત રજૂઆત કરવા છતાં રસ્તો બનાવવામાં ન આવતા વિરોધ થયો। વોર્ડ નંબર 2ના કોર્પોરેટર સામે નારાજગી જોવા મળી। પથ્થર અને 4 વ્હીલ મૂકી રસ્તો સ્થાનિકોએ બંધ કરી દીધો। મહાનગરપાલિકા અને કોર્પોરેટર હાય હાયના નારા પણ લગાવ્યા। રસ્તો બંધ કરાતા પોલીસ અહીંયા આવી પહોંચી હતી। વર્ષથી અમે હેરાન થઈએ છીએ। બાળકોના વાન અંદર આવી નથી શકતા, સ્કૂલના નાના બાળકો બારે રમી નથી શકતા, વૃદ્ધ રોડ ઉપર ચાલી નથી શકતા। અમે ઘણીવાર રજૂઆત કરેલી છે, એ છતાં અમારા રસ્તા બનતા નથી। અમે આની પહેલાં મહિના દિવસ પહેલાં બી કોર્પોરેશને જઈને અમે રજૂઆત કરેલી છે કે અમને રસ્તા બનાવી દો। ત્યાં પણ અમને આશ્વાસન જ આપવામાં આવેલો હતો। આની પહેલાં અમે બધાને ભેગા કરીને પણ એકવાર રસ્તો બંધ કરેલો છે, એ છતાં અમારા રસ્તાને અમને એવી આશ્વાસન આપી હતી કે કાલથી અમે રસ્તા ચાલુ કરાવી દઈશું। આજે સુધી એનો કાલ આવ્યો નથી। અમારી એ જ માંગે છે કે અમારા રસ્તા પૂરા કરો। જોઈ રોડની પરિસ્થિતિ શું છે, 1 વર્ષમાં કોઈ બીમાર નહીં પડ્યું હોય, કેવી રીતે એને અમે ટેચરમાં રોડે ઠેઠ મેઇન રોડે જવું પડે ને તે પછી બીમારને અમે હોસ્પિટલે પહોંચાડી શકીએ છીએ। તો 1 વર્ષ દિવસ થયા એને ખાલી હા ના કરીને વહી જાય, હામુય નથી જોતા, પણ એને રોડની જવાબદારી આવે, જોઈ જવો જોઈએ। અને રોડ એને છે ને અમને આશ્વાસન આપવામાં નહીં, પણ હવે તો એને છે ને ચાલુ કામ ઉપાડી દેવું જોઈએ। 1 મહિનાને અમને મુદત આપી હતી, 1 મહિનો પૂરો થઈ ગયો છે, હવે અમે પાછો રોડ બંધ કરી દીધો છે। અને ઓલી વખતે અમને આશ્વાસન આપ્યું હતું કે રોડ હવે આજે ખોલી નાખો, મહિના દિવસમાં થઈ જાય। મહિનો દિવસ પૂરો થઈ ગયો, હવે આજે બંધ કર્યો ને આજે ખોલવાના નથી।